જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, કાચી કેરીની સિઝન આવે એટલે મુરબ્બો તો યાદ આવે જ. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનો મુરબ્બો. તમે બધા અઠાણા બનાવો, પણ એમાંથી સૌથી સહેલું મુરબ્બો છે, જે ખૂબ જ ઓછા સમયમાં ટેસ્ટી અને ફ્લેવરફુલ મુરબ્બો એકદમ આસાન છે ઘરે બનાવવું. આ મુરબ્બાને તમે એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો, અને થેપલા, પૂરી કે પરાઠા સાથે ખાવાની તો મજા જ પડી જાય. અને મિત્રો, કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં બનાવી લેજો, નહીં તો કેરી જશે તો હવે શું ખાવાનું શાકની સાથે, એવું ના થાય તે માટે આખું વર્ષ બનાવી આપણે એન્જોય કરી લઈએ. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે કાચી કેરીના મુરબ્બાની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે મેં અહીં 2 નંગ ટોટાપુરી કેરી લીધી છે. ચાલો હવે કેરીને ધોઈ લઈએ. તો એક બાઉલમાં કેરી લઈ અને પાણી ઉમેરી લઈશું અને સારી રીતે ધોઈ લઈશું. આપણી કેરી ચીકવાળી છે એટલે આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું અને હવે કોરી પણ કરી લઈશું. અને મિત્રો, કેરીમાં ભેજનું પ્રમાણ બિલકુલ ના રહેવું જોઈએ, અને આપણે એક પીલરના મદદથી છાલ કાઢતા જઈશું. તમને પીલર ના ફાવતું હોય તો તમે છરીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે એની જગ્યા પર રાજાપુરી કેરી પણ લઈ શકો છો અને તેમાંથી પણ મુરબ્બો બનાવી શકો છો. અને મિત્રો, જ્યારે પણ માર્કેટમાં કેરી લેવા જાઓ ત્યારે કડક હોય તેવી જ પસંદ કરવી. અને ટોટાપુરી કેરી મારા વાડીમાંની છે. હવે આપણે કેરી છોલાઈ ગઈ છે. હવે આપણે એના પીસ કરવાના છે. થોડી કેરી અંદરથી પીળાશ પડતી છે, પણ આ કેરી મુરબ્બામાં બેસ્ટ છે. આપણે થોડા મોટા ટુકડા રાખીશું, જેથી જે ચાસણીમાં મિક્સ થાય પછી એકદમ ગળી ના જાય. અને મિત્રો, થોડી પીળાશ પડતી કેરી હશે ને તો મુરબ્બામાં ખાંડનું પ્રમાણ ઓછું જોઈશે. ચાલો, તો હવે નાના નાના પીસ પણ થઈ ગયા છે. તો આ પીસ વજનમાં 700 ગ્રામ જેટલા છે. તો મિત્રો, આ વજન કેમ કર્યું છે તેના માટે છેલ્લે સુધી વિડીયો જોજો. તો હવે આપણે બોઇલ કરી લઈએ. તો એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને કેરીના પીસ કરેલા છે તે ઉમેરી લઈશું, અને એમાં 1 ચમચી મીઠું ઉમેરી લઈશું, અને કલર સરસ આવે તેના માટે 1 ચમચી હળદર ઉમેરી લઈશું. હવે આપણે 5 મિનિટ બોઇલ થવા દઈશું. મિત્રો, તમારે કુકરમાં કેરી બાફવી હોય તો તમારે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી એક જ સીટી પાડવાની છે. પણ ખાસ ધ્યાન રાખવું કે કેરી ઓવરકુક ના થઈ જાય. અને હવે કેરીના ટુકડાનો થોડો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે, અને આપણી કેરી પણ સરસ બોઇલ થઈ ગઈ છે. તો છરીના મદદથી ચેક પણ કરી લઈએ. તો ખૂબ જ સરસ બોઇલ થઈ ગઈ છે. અને હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે કેરીને ગરમ પાણીમાંથી એક ઝારાના મદદથી કાઢી લઈશું, અને એમાં જે એક્સ્ટ્રા પાણી હશે ને તે નીકળી જશે. મિત્રો, તમે જાણો છો કે અહીં આપણી કેરીના ટુકડાનું વજન 700 ગ્રામ હતું. તો આપણે જેટલું કેરીના ટુકડાનું વજન થયું છે તેટલી જ આપણે ખાંડ ઉમેરવાની છે. તો આપણે હવે એક કઢાઈ લઈશું અને આપણે એમાં કેરીના ટુકડા ઉમેરી લઈશું. પછી આપણે ખાંડ ઉમેરી લઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, અહીં આપણે કેરીના ટુકડા તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી કેરી મોઇશ્ચરવાળી છે, અને આપણે બોઇલ કરી છે એટલે ખાંડ તરત જ મેલ્ટ થઈ જશે. મિત્રો, આ મુરબ્બો આપણે આખા વર્ષ માટે બનાવતા હોય છે. તમે જોઈ શકો છો આપણી ખાંડની ચાસણીમાં થોડા થોડા બબલ્સ આવવા લાગે છે. તો હવે આપણે થોડી એટલે કે 8 થી 9 જેટલા કેસરના તાંતણા ઉમેરી લઈશું, જેથી આપણો મુરબ્બામાં કલર વધારે સારો દેખાશે. તો મિત્રો, મુરબ્બાને આપણે ગેસ પર સ્લો ટુ મીડિયમ પર જ થવા દઈશું. અહીં આપણે મુરબ્બામાં ચાસણી કરવાની છે. આપણે હજુ 5 મિનિટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ચાસણીમાં એક બોઇલ આવી ગયું છે, અને હવે એમાં બિલકુલ ક્રિસ્ટલ ના જામે અને મુરબ્બો એકદમ સરસ રસીલો રહે. તો એના માટે આપણે અહીં અડધું લીંબુનો રસ ઉમેરી લઈશું. આપણી ચાસણી બરાબર બની છે કે નહીં તે પણ ચેક કરી લઈએ. તો થોડી ચાસણી એક ડીશમાં લઈ ચેક કરી લઈએ. ચાસણીને હાથમાં લઈ તાર બને છે કે નહીં તે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણો એક તાર બની ગયો છે અને બીજો તાર બનવાની શરૂઆત છે. આ ચાસણી છે,
આ કેરીના મુરબ્બા માટે બિલકુલ પરફેક્ટ છે. આ રીતની તમારે ચાસણી કરવાની છે. અહીં મુરબ્બો રેડી થઈ ગયો છે. મિત્રો, મુરબ્બામાં ફ્લેવર આપવા માટે મેં અહીં 1 ચમચી તજનો પાવડર ઉમેર્યો છે. અને મિત્રો, તજનો ટેસ્ટ આ મુરબ્બામાં ખૂબ જ સરસ આવે છે. સાથે અહીં 1 ચમચી એલચીનો પાવડર ઉમેરી લઈશું. અને સાથે 8થી 10 નંગ જેટલા કાજુ અને બદામના ટુકડા ઉમેરી લઈશું. અને મિત્રો, તમે જો ક્યારે મુરબ્બામાં કાજુ બદામ ના ઉમેર્યું હોય તો એકવાર જરૂર ઉમેરીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને સ્વાદમાં તો જબરદસ્ત લાગે છે. હવે આ રીતે બધું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને મિત્રો, તમે જુઓ તો ખરા, કેરીના ટુકડા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. એટલે આપણે સમજી જવું કે આપણો મુરબ્બો પરફેક્ટ બન્યો છે. આપણા મુરબ્બામાં કેરીના ટુકડા છે તે બધા ચાસણીમાં ઉપર આવી ગયા છે. અને કેરીના ટુકડા ઉપર આવી જાય તો પણ એમ માનવું કે કેરીના ટુકડાએ ચાસણી પી લીધી છે અને આપણો મુરબ્બો બિલકુલ રેડી છે. અને હા મિત્રો, મુરબ્બો ઠંડો થશે ત્યારે થોડો ઠીક પણ થઈ જશે. હવે આપણો મુરબ્બો કમ્પ્લીટ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એરટાઈટ બરણીમાં ભરી લઈએ. થોડું થોડું ચમચાના મદદથી ભરી લઈશું. મિત્રો, અહીં મેં 2 થી 3 કલાક મુરબ્બાને ઠંડો થવા દીધો છે. આ રીતે આપણો બધો જ મુરબ્બો બરણીમાં પણ ભરાઈ ગયો છે. તો આપણે મુરબ્બો ખાવા માટે રેડી છે. અને મિત્રો, તમે 1 વર્ષ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને તમે આ મુરબ્બાને એન્જોય કરી શકો છો. તો તૈયાર છે આપણો કાચી કેરીનો મુરબ્બો. અને તમને જેટલો જોઈએ એટલો નાની બરણીમાં ભરી લેવો અને બાકીનો આપણે સારી રીતે બંધ કરી મૂકી રાખવું. તો તમે પણ આ મુરબ્બો બનાવી થેપલા પરાઠા સાથે ખાઈને આ સમર સિઝનમાં મોજ કરો. તો તમે આ રીતથી કાચી કેરીના મુરબ્બાને એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે ક્યારે બનાવો છો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.